પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા કાર્યાલય ખાતે જ્યારે જાગતે રહો ભારત યાત્રા જે સામાજિક કાર્યકર્તાઓએ માઉન્ટ આબુથી ચાલુ કરી છે અને જેનો હેતુ છે કે બહેનોની સુરક્ષા, બહેનોની જાતે જે અન્યાય થઈ રહ્યા છે, જે એમની સાથે એમનું શોષણ થઈ રહ્યું છે એના રિલેટેડ સમગ્ર ભારતની જનતાને અને સમગ્ર ભારતના લોકોને જાગૃત કરવા માટે જે યાત્રા કરવામાં આવી છે તે યાત્રાના જે સભ્યો છે એ આજે બરોડા પહોંચ્યા હતા અને એ બરોડા પહોંચીને આજે અમારી ઓફિસ પર આવ્યા છે. તો એ અમારા માટે ગર્વની વાત છે કે અમે એમને આજે અહીંયા આગળ એમનું સન્માન કરી શકી અને અમે એમના કાર્યક્રમનો ભાગ બની શક્યા છે. ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ, વડોદરા શહેર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. સર શું કાર્યક્રમમાં તો આજનો વિસ્તૃત જાણકારી આપો. જાગતે રહો ભારત યાત્રાનું અહીં આજે વડોદરામાં આગમન થયું છે. સ્ત્રી શક્તિ માટે, સ્ત્રીઓની સુરક્ષા માટે અને જે કાયદો અને વ્યવસ્થા ભાંગી પડી છે. રાજસ્થાનમાં વર્ષે 6,500 અને બીજા સ્ટેટોમાં ક્રમશઃ 3,000, 4,000 બાળકીઓ, સ્ત્રીઓ, નિરાધાર સ્ત્રીઓ પર બળાત્કારો થયા અને કાયદાની ચુંગલમાંથી આ લોકો લાભાન્વિત થઈને પોતાની જાતને છોડાવી દે છે. અને જે લોકોએ ખરેખર આના ભોગી બન્યા છે, આનો ભોગ બન્યા છે, એ લોકોને કોઈ જાતની સરકાર તરફથી સુવિધા મળતી નથી. કાયદો અને વ્યવસ્થામાં એટલી બધી છટકબારીઓ છે. જૂના જમાનાનો કાયદો છે તો નવો કાયદો લાવવાની જરૂર છે. આપણે બીજા દેશોથી પણ શીખવાની જરૂર છે કે સાઉદી અરેબિયા જેવા દેશોમાં આવી કોઈ ઘટના બને તો 15 દિવસમાં જે ખરેખર આરોપી હોય અને ગુનેગાર હોય એને સજા આપવામાં આવે છે. આપણે 15 દિવસ નહીં તો મહિનામાં એને સજા મળે એવું કરો. આ ખરેખર પીડિતા બહેનોને 5-5 વર્ષ, 10-10 વર્ષ, 20-20 વર્ષ સુધી કેસો ચાલે અને લાભ ના મળે, એની સમાજમાં બદનામી થાય અને એને જીવન ટૂંકાવવું પડે એવા બનાવો આવી જાય છે. ત્યારે કેન્ડલ માર્ચ લઈને લોકો દોડે અને પછી કાયદાવાળા જાગતા થાય કે અમે કાયદામાં કંઈ કામ કરીશું. એ ઘટના ન બને એટલા માટે કાયદામાં સુધારા લાવો. સ્ત્રી રક્ષાની બુલંદો ના ફૂંકો કે ભાઈ સ્ત્રી રક્ષા કરવા માટે કટિબદ્ધ છે. ખરેખર એ માટેના કાયદા લાવી અને સ્ત્રી રક્ષાની જોગવાઈ કરો અને એક જે સ્ત્રીઓ છે એમનામાં એક વિશ્વાસનું મોજું ફેરવો કે અમે તમારી સાથે છીએ અને અમે તમારી સાથે કામ કરીશું. કાયદાઓ સુધારવા જરૂર છે. પ્રશાસનને મારી વિનંતી છે કે આ મહિલાઓ માટે તમે કંઈક કરી છૂટો.